એટલે અખંડ સાક્ષાત્કાર વાળા હોય તો ગુણાતીતાનંદ સ્વામી, અને સાક્ષાત્કાર વાળા હોવાથી જ એ અક્ષર બ્રહ્મ હતા. આચાર્ય વિહારલાલજી મહારાજે ગ્રંથ લખ્યો છે ઉન્મત્ત ગંગા મહાત્મ્ય. ઉન્મત્ત ગંગા મહાત્મ્યમાં એ વર્ણન કરતા કહે છે, યસ્ય ઈદૃક ભક્તિ રજ્વાસૌ યંત્રિત ઇવ ધર્મજઃ ક્ષણાર્ધમપી નો દૂરમ અપસરતી અશેષકૃત. સર્વકર્તા ધર્મપુત્ર શ્રી હરિ સ્વામીની ભક્તિરૂપી દોરીએ બંધાઈ ગયા હોય એમ અર્ધી ક્ષણ પણ એમનાથી દૂર થતા નહીં. 3 પેઢી સુધી ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના અખંડ સાક્ષાત્કાર વાળા હતા. એ ચાલે છે, વિહારીલાલજી સુધી ચાલ્યું. મહારાજ ધામમાં ગયા પછી 3 પેઢી સુધી એક જ સરખો મહિમા ચાલે. એ જ આપણને સૂચવે છે કે ગુણાતીતાનંદ સ્વામી સાધારણ પરમહંસ નહોતા, પણ એ કંઈક અસાધારણ હતા, અલૌકિક હતા. પછીનું લક્ષણ કહે છે અખંડ અનુવૃત્તિ પાળનાર. મહારાજે કહ્યું જુનાગઢ કોણ જશે? એ વખતે ગુણાતીત તૈયાર થયા કે હું જઈશ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની અનુવૃત્તિ કેવી પાળતા? સ્વામી પોતે વાતમાં કહે છે, એક વખત મહારાજે મને કહ્યું છે કો તો કાળ પાડીએ ને કો તો ટૂંટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું છે કાળ પાડશોમાં ટૂંટિયું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું છે મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં. મરજી જાણે કે અહીંયા આમ કરાવવું છે, અહીંયા આમ કરાવવું છે. માક્ષર માસમાં સ્વામી પોતે બીજી એક વાતમાં કહે છે, માક્ષર માસમાં સ્વામીએ વાત કરી છે, અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી અને લોપાવીએ નથી. આ જુનાગઢ 500 સાધુમાંથી કોઈ આવતું નહોતું. પછી મને કહ્યું, ત્યારે હું આવ્યો તે મને શું થઈ ગયું? 40 વર્ષ 4 માસ અને 4 દિવસ જુનાગઢમાં રહી શ્રીજી મહારાજની અનુવૃત્તિ પાળી. એનો સમગ્ર સત્સંગ સાક્ષી છે. તમામ ગુણોથી અલંકૃત ગુણાતીતાનંદ સ્વામી હતા. આમ પણ એક અને અદ્વિતીય હતા, અને એટલે અક્ષર હતા. બીજી વાત હવે આપણે કરીએ તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી માટે ભગવાનની આજ્ઞા સતત પાળનારા. રઘુવીરજી મહારાજ પણ એ માટે કહે છે, આદેશમ શ્રી હરેર નિત્યમ પાલયન સાવધાનતઃ ક્વાપી નાપ્યણુ માત્રમ તમ ત્વતિક્રામન સદાશય. દુર્ગપુર મહાત્મ્યમાં રઘુવીરજી મહારાજ લખે છે કે ગુણાતીતાનંદ સ્વામી કેવા હતા? શુદ્ધ આશયવાળા, શ્રીહરિની આજ્ઞાનું પાલન હંમેશા સાવધાનીથી કરતા. ક્યારેય અણુ જેટલું પણ તેઓ ઉલ્લંઘન કરતા નહીં. આ મોટા સંતની વ્યાખ્યા વચનામૃતમાં પણ મહારાજે કરી છે. અને છેલ્લું એમના ગુણો મોટા સંતો સદગુરુઓ કહેતા શ્રીજી મહારાજના સર્વોપરીપણાના ઉદ્ગાતા. સૌથી શ્રેષ્ઠ ગુણ એ ગુણ હતો ગુણાતીતાનંદ સ્વામીનો કે સર્વોપરીપણાના ઉદ્ગાતા. નિત્યાનંદ સ્વામી પણ એમના ઉપર પ્રસન્ન, મુનિ બાવા પણ પ્રસન્ન, ભયાત્માનંદ સ્વામી પણ પ્રસન્ન. અરે રામ પ્રતાપભાઈ એ પણ સર્વોપરીપણાની વાત સાંભળીને છેલ્લે પ્રસન્ન થઈ ગયેલા. કારણ કે ગુણાતીત જ મહારાજને જેમ છે તેમ કહી શકતા. બ્રહ્માનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના થયા, માવદાન કવિ આ પ્રસંગ પણ બ્રહ્મ સંહિતામાં લખે છે, ત્યારે એમણે પહેલેથી કહી રાખેલું કે ગોપાળાનંદ સ્વામીને બોલાવજો, નિષ્કુળાનંદ સ્વામીને બોલાવજો, ગુણાતીતાનંદ સ્વામીને બોલાવજો. ગોપાળાનંદ સ્વામી આવી શક્યા નહીં, વરસાદને કારણે પહોંચાય એવું નહોતું. પણ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી મૂળી પહોંચી ગયા. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી બહુ રાજી થયા. માથે હાથ મૂકીને કહ્યું કે અમે જ્ઞાનની ગાંસડીઓ લઈને આવ્યા હતા, તે એમને એમ સાથે લઈ જઈએ છીએ, પણ તમે જ્ઞાન છોટે હાથે દેવામાં આવ્યા છો તે દીધે જ રાખજો અને ધામમાં વહેલા આવવાનો સંકલ્પ કરશો નહીં. આ વિસ્તારથી પ્રસંગ આખો કહેવામાં આવે છે કે એક વખત કોઈ વેપારી, કાપડનો વેપારી જંગલમાં કાપડ લઈને ગયો, પણ કોઈએ ખરીદ્યું નહીં, કારણ કે લોકો વસ્ત્ર પહેરતા નહોતા. બીજો ગયો, એનું ખરીદાયું નહીં. ત્રીજો ગયો, એનું ખરીદાયું નહીં. પછી એક બુદ્ધિશાળી ગયો રેડીમેડ કપડાં લઈને, અરીસાય ભેગા લઈ ગયેલો.
લોકોને વસ્ત્ર પહેરાવે, અરીસામાં દેખાડે, પેલો ખુશ થઈ જાય, મફત આપ્યા. પછી બીજી વખત ગયો ત્યારે માલ વેચાણો. એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમે તો ગાંસડીઓ મહારાજના મહિમાની લઈને પાછા જઈએ છીએ, પણ તમે ખોલી છે તો હવે ખોલજો. સર્વોપરીપણાના ઉદ્ગાતા એકમાત્ર અને મહારાજ અક્ષર બ્રહ્મને ભેળા આટલા માટે જ લાવ્યા હતા. મહારાજનો યથાર્થ મહિમા સમજાય અને બ્રાહ્મી સ્થિતિ જીવ કરી શકે, તો આ હેતુ હતો. તો આવી રીતે મોટા પરમહંસો શ્રીજી મહારાજને જેમ ગુણાતીતાનંદ સ્વામીને પણ એક અને અદ્વિતીય સર્વોપરીના ઉદ્ગાતા, અખંડ સાક્ષાત્કારવાળા, અખંડ અનુવૃત્તિ પાળનારા એમ કહી અને મહારાજની જેમ બિરદાવતા, જે અક્ષર બ્રહ્મને જ ઘટે છે. બીજું, અક્ષર બ્રહ્મની, ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની પ્રસિદ્ધિ, શબ્દશઃ પ્રસિદ્ધિ. આમ તો મહારાજના ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીના વખતથી આપણા સંપ્રદાયમાં આ પ્રસિદ્ધિ થઈ છે એમ સંભળાય છે. અને ગોપાળાનંદ સ્વામીએ ભાદરાના વશરામભાઈ સુથાર અને બધા હરિભક્તો પાસે જન્માષ્ટમીના સમયા ઉપર આ બધા પ્રસંગો કહેવડાવેલા. અને એ પ્રસંગ પરંપરામાં પંચાળાના અક્ષર પુરુષ સ્વામી પાસે આવેલા અને એણે આપણને આપેલા એ પ્રસંગમાંથી આ મહારાજના દાદા ગુરુ આત્માનંદ સ્વામીનો પ્રસંગ. ભોળાનાથ એટલે કે ગુણાતીતાનંદ સ્વામીના પિતાશ્રી પુત્ર ન હોવાથી પતિ પત્ની બંને સોમનાથ માનવા જતા હતા સંવત 1837ની સાલમાં. અને ચૈત્રી નવમીના દિવસે મેખા ટીંબીમાં સામત આહિર પટેલને ત્યાં ઉતારો કરેલો. પટેલે એમ જ પૂછ્યું કે શું કઈ નિમિત્તે જાઓ છો કે ખાલી દર્શન કરવા? તો કે ના, ભોળાનાથ ભોળા હતા, કહ્યું કે ભાઈ સંતાનની ઈચ્છા છે એટલે જઈએ છીએ. આ આહિર સામત પટેલ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. એણે કહ્યું કે આત્માનંદ સ્વામી જેવા સમર્થ સંતના આશીર્વાદ લો. એ રાત્રે ભોળાનાથ પણ આત્માનંદ સ્વામીના આશીર્વાદ મેળવેલા, આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. એ રાત્રે સાકરબાને આત્માનંદ સ્વામીએ દર્શન દીધા સ્વપ્નમાં અને પોતે આપેલા આશીર્વાદની સ્મૃતિ કરાવતા કહ્યું કે તમારો સંકલ્પ આજથી 4 વર્ષ પછી ફળશે. આવતીકાલે ચૈત્ર સુદ નોમની રાત્રે સરવાર દેશમાં ધર્મદેવને ઘેર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તે પછી એટલે 4 વર્ષ બાદ તમારે ત્યાં ભગવાનનું ધામરૂપ અક્ષર પુત્ર રૂપે જન્મ લેશે. તો આત્માનંદ સ્વામીએ આ વાત કરેલી. શ્રીજી મહારાજના ગુરુ રામાનંદ સ્વામી એમણે પણ વાત કરેલી. આ પ્રસંગ બન્યા પછી 4 વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે ગુણાતીતાનંદ સ્વામીનો એટલે કે મૂળજી શર્માનો જન્મ થયો. અને જ્યારે એ 1 મહિનાના થયા એ વખતે રામાનંદ સ્વામી કચ્છથી પાછા ફરતા ભાદરા આવેલા. ભોળાનાથે રામાનંદ સ્વામીને પુત્રના જન્માક્ષર બતાવ્યા અને કહ્યું સ્વામી આનું નામ પાડો. સિંહ રાશિ આવેલી, મ આવે, મ ઉપર ઘણા નામ આવે, પણ રામાનંદ સ્વામીએ મૂળજી નામ રાખ્યું અને બોલ્યા કે બાળકના ગ્રહો ઘણા ઉત્તમ છે, માટે એનું મૂળજી નામ સાર્થક છે. સર્વધામ નામ સમૂલત્વાત આધારત્વાદ ચિચ્ચિદામ બીજત્વાત નૈક વિશ્વેશામ હેતુત્વાત મોક્ષગામિનામ પરમાત્મરતેર્મૂલમ શાશ્વતમ અર્ભકસ્ત્વયમ તસ્માન મૂલાક્ષરત્વાચ્ચ મૂલજી નામકો ભવેત. પરમાત્મામાં પ્રેમ કરવાની રીતનું એ સનાતન મૂળ છે અને સ્વયં મૂળ અક્ષર છે. અક્ષર બ્રહ્મ જીવો અને ઈશ્વરોનું મૂળ છે. જીવો અને ઈશ્વરોને બ્રાહ્મી સ્થિતિ આપવાનું મૂળ છે. એટલા માટે એમનું નામ મૂળજી રાખો. અક્ષર બ્રહ્મ ની પ્રસિદ્ધિ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ તરીકે. ગોપાળાનંદ સ્વામીનો પ્રસંગ શાસ્ત્રીજી મહારાજ વારંવાર કહેતા. ભોયકાના માલજી સોનીનો પ્રસંગ, નિર્ગુણ સ્વામીને ધોળા લુગડે હતા ત્યારે લઈ ગયેલા, નંદાજીને પણ લઈ ગયેલા, કેટલાયને માલજી સોની પાસે લઈ ગયેલા. માલજી સોનીનો પ્રસંગ સ્વામી શાસ્ત્રી મહારાજ કહેતા કે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને એક વખત સમયામાં ગયેલા અને 1906ની સાલમાં ચૈત્રી પૂનમના સમયે ગયેલા અને એમની પાસે 3 હાર હતા. એક રઘુવીરજી મહારાજને પહેરાવ્યો, એક ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો અને બીજો પડ્યો રહ્યો. પછી એમણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી
અક્ષરધામ કેવું હશે દેખાડો ને. ગોપાળાનંદ સ્વામી કે તારે અક્ષરધામ જોવું છે? અમને થયું કે સ્વામી હમણાં કંઈક તેજ બતાવશે ને તેજમાં અક્ષરધામ બતાવશે ને એવું કંઈક જોયું હશે. પણ ગોપાળાનંદ સ્વામી કે આ ચોથા બેઠા ને એ મૂળ અક્ષર. પહેલા ગોપાળાનંદ સ્વામી બેઠેલા ગાદી તકીએ, નિત્યાનંદ સ્વામી ગાદી તકીએ બેઠેલા, પછી શુકાનંદ સ્વામી બેઠેલા અને છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા. આ ચોથા બેઠા એ મૂળ અક્ષર છે. આ માલજી સોનીએ શાસ્ત્રી મહારાજને કીધેલું, યોગી મહારાજને કીધેલું, નિર્ગુણદાસ સ્વામીને કીધેલું, નંદાજીને કીધેલું, કેટલાયને આ વાત કરેલી. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે, કેશવજીવનદાસ એ સ્વામીને કહ્યું છે, પ્રાગજી વગેરે તમને મૂળ અક્ષર કહે છે તે મને સમજાતું નથી ને હું વિશ્વાસી છું, તે જેમ હોય તેમ કહો. ત્યારે સ્વામી કે તું મારો વિશ્વાસ રાખ, એમ 2-3 વખત કહ્યું. 5મા પ્રકરણની 370મી વાત. વળી સ્વામી કહે છે, આ સાધુ અક્ષર છે, એનો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવો ને આ તો અજન્મા છે, ગર્ભમાં આવ્યા જ નથી ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે. નૃસિંહાનંદ સ્વામી ઇંગોરાળાના કુરજી પટેલને કહેલું અને કુરજી પટેલે શાસ્ત્રી મહારાજને પ્રસંગ કહેલો. એ પ્રસંગ એવો છે, નૃસિંહાનંદ સ્વામીએ કુરજી પટેલને કહ્યું કે કુરજીભાઈ, ગુણાતીતાનંદ સ્વામી આ ગઢડા મંદિરના કાંગરા કેટલા? કે સ્વામી ઘણા. વળી નૃસિંહાનંદ સ્વામીએ કહ્યું કે જો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ તો સમજ, અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર ન હોય તો આ કાંગરે કાંગરે મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ થાય. આ વાત નૃસિંહાનંદ સ્વામીએ કુરજી પટેલને કરેલી. શુકાનંદ સ્વામીના પાસે સિદ્ધાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણચરણદાસ આવેલા અને શુકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો અપમાન કરે છે અથવા તો એમનો ગુણ દેખાડતા નથી અને બહાર તો એમની આટલી પ્રસિદ્ધિ છે, તો મારે શું સમજવું? ત્યારે શુકાનંદ સ્વામી કે ક્યાં ગુણાતીતાનંદ સ્વામી અને ક્યાં તમારા ગુરુ? એમ કહી અને કૃષ્ણચરણ સ્વામીને એમને પ્રસંગો કહેલા. એ પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે જ્યારે મહુવા હતા ત્યારે કૃષ્ણચરણદાસ સ્વામી પાસે સાંભળેલા. એ પ્રસંગોમાંથી 2-3 પ્રસંગો આપણે થોડા પ્રસંગો જાણીએ. એક વખત મહારાજ વરતાલમાં ગોવાળ મંડળીમાં પરમહંસોને પીરસતા હતા અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી બેઠેલા, બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે આ સાધુ કેમ જમે છે? તો ગુણાતીતાનંદ સ્વામીની પદ્ધતિ કેવી હતી? જેટલું આપે એટલું જમી જવાનું. એટલે લોકોને શું લાગે? બહુ ખાય છે. એટલે એમણે કહ્યું કે સારું જમી જાણે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ કોઠીમાં દાણા ભરે એમ અન્નને જમે છે અને સ્વાદ તો મારી મૂર્તિનો લે છે. ત્યારે બધા બોલ્યા કે હા મહારાજ, એમના જેવું કઠણ છે. ત્યારે મહારાજ ફરી કહ્યું કે અખંડ 3 અવસ્થામાં અમને ધરી રહ્યા છે ને મારે રહેવાનું ધામ છે. વળી પાછો બીજો એક પ્રસંગ, વરતાલમાં શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. મુક્તાનંદ સ્વામી હતા અને બીજા બધા પરમહંસો પણ હતા. એ વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી કેવા? આ પ્રસંગ શુકાનંદ સ્વામી કૃષ્ણચરણદાસને કહે છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ બહુ ત્યાગી છે, બહુ તપસ્વી છે, બહુ કીર્તનો કંઠસ્થ કર્યા છે, બહુ સેવા કરે છે, આ બધી વાત કરી. મહારાજ કે એ બધું તો ઠીક, પણ એ અનાદિના મોટા છે. માતાના ગર્ભમાં આવતા પહેલા અને ગર્ભમાં આવ્યા ત્યારે અને અત્યારે અમારી મૂર્તિને ધારી રહ્યા છે. જ્યારે વરતાલનો ત્રીજો પ્રસંગ કહેતા કહે છે કે 18 સાધુ માંદા પડ્યા અને ગુણાતીતાનંદ સ્વામી એમની ગોદડી ધોઈ ગોમતીથી આવતા હતા, ખભે ગોદડીઓ હતી અને મહારાજ વાસણ સુથારને ત્યાં જમીને આવતા હતા. હનુમાનવાળા દરવાજે બંને ભેળા થયા. ગુણાતીતાનંદ સ્વામીની આંખો અને મહારાજની આંખો એક થઈ. મહારાજ ત્યાં સ્થિર થઈ ગયા. પ્રસંગ લાંબો છે, ટૂંકમાં કહું છું. તે સમયે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ સાધુને ઓળખો છો? બ્રહ્માનંદ સ્વામી કે બહુ સારા કીર્તનો બોલે છે,
મહારાજ કે એમ નહીં, એ તો અમારી મૂર્તિ અખંડ 3 અવસ્થામાં દેખે છે, અને આજ જેટલા માણસ મારી પાછળ ફરે છે એટલા માણસ એમની પાછળ ફરશે, અને અમારા જેવી મોટપ છે, અમારી જેવી મોટપ છે એવી એમની થશે, અમારું સર્વોપરી જ્ઞાન એ પ્રવર્તાવશે. ચોથો પ્રસંગ કહે છે કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને મહંત બનાવ્યા ત્યારે મહારાજે કુરજી દવેને કહેલું કે જ્યારે તમે રામાનંદ સ્વામીના સમાચાર લઈને આવ્યા ત્યારે મેં કહેલું કે અક્ષરધામ તમને આપીશ, તો હું સોરઠને અક્ષરધામ બક્ષિસ આપું છું આ ગુણાતીતાનંદ સ્વામી. આ અશોકાનંદ સ્વામીએ કહ્યું. અને 5મો પોતાનો અનુભવેલો પ્રસંગ કયો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી આવ્યા હતા અને હું આસન શોધતો હતો, ત્યારે મહારાજે પૂછ્યું કે શું શોધો છો? તો કે આ જુનાગઢના મહંત માટે આસન. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એમની મોટપ આસને નથી, એ તો અનાદિના મોટા છે. અનાદિના મોટા 2 જ છે, અક્ષર અને પુરુષોત્તમ. મહારાજના વખતના પાર્ષદ નાજા જોગિયા મહારાજને અને સંતોના પક્ષને કારણે લાખણકા, ભડલી અને ભોયરા 3 ગામ બદલેલા. પછી તો મહારાજના પાર્ષદ થઈ ગયા. મહારાજની ભેગા લાભ લેતા. એક વખત ઘેલામાં નાઈને આવતા હતા અને જોયું કે સંતો બધા વાતો કરે છે, સાંભળવા બેઠા. થોડી વાર બેઠા પછી મહારાજ પાસે આવ્યો. મહારાજ કે કેમ મોડું થયું? તો કે સંતો વાતો કરતા હતા, પણ તમારી જ વાતો કરતા હતા. એને મહારાજની વાતોમાં બહુ કંઈ વિશેષ ન લાગ્યું. એને એમ કે આપણે ભેગા રહેતો એને વાતો શું સાંભળવાની. ત્યારે મહારાજ બોલેલા, મોટા સાધુ ક્યારેક તમને સમજાવશે ત્યારે તમને સમજાશે. આ પ્રસંગ પછી મહારાજ ધામમાં ગયા, નાજા જોગિયા સાધુ બન્યા, ઘનશ્યામદાસ નામ પડ્યું, જુનાગઢ આવ્યા અને એક વખત એ ધ્યાન કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, એમને માથે હાથ મૂક્યો અને કે ઘનશ્યામદાસ ધ્યાન કરો છો કે ગોટાવાળો છો? તે ઘનશ્યામદાસ કે સ્વામી કાણું તૂત નાખો છો. આ સાંભળી સ્વામી હસ્યા અને કે તમે ધ્યાન કરતા હતા કે ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ ફેરવતા હતા? ઘનશ્યામદાસ અવાચક બની ગયા, કારણ કે માનસીમાં ગઢડા પહોંચી ગયેલા અને ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ ફેરવતા હતા. ગદગદ કંઠે સ્વામીને પગે લાગીને કે સ્વામી, મારા અંતરમાં ઊંડો ભાવ હતો કે તમે હજુ ખંડિયા છો, ખંડિયા, પણ આજે નિશ્ચય થયો કે તમે ચક્રવર્તી ખરા અને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો. હવે તમે અક્ષર ખરા, અક્ષર ખરા. બાલમુકુંદ સ્વામી આ પ્રસંગ કહેતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, અને એમને બાલમુકુંદ સ્વામીની વાણી આ પુસ્તકમાં છપાયેલો પ્રસંગ છે. જયરામ બ્રહ્મચારી, જેમણે મારે ઘેર આવજો છોગલા ધારી આ થાળ બનાવ્યો છે, મહારાજની અંગત સેવામાં પણ રહેતા, એમણે પણ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગાયો. ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે, આજ એમ જણાય છે મુને, એ અક્ષર નરદેહ પામી રે, જેને વંદે સહુ ધામ ધામી રે, એ છે ગુણાતીતાનંદ સ્વામી. તો આ બધા શ્રીજી મહારાજના મળેલા સંતો હરિભક્તો એ અક્ષર